ફેમિલી કેમ છો બધાને? જય માતાજી, બાપા સીતારામ। તો 5:45 થઈ ગયા છે સાંજના અને આપણે આવી ગયા છીએ ઘઉં જોવા। તો જો નાના નાના ઘઉં હતા ત્યારે આપણે વિડીયો બનાવીને મૂક્યો હતો। તો હવે જુઓ કે એવડા મોટા ઘઉં થઈ ગયા છે અમારા, સરસના એકદમ એકદમ સરસના ઘઉં થઈ ગયા છે। આપણે 16 વીઘાના ઘઉં વાવેલા હતા। તો એમ થયું હાલો હવે ઘઉં સરસના થઈ ગયા છે, ડુંડીઓ આવી ગઈ છે તો એક બ્લોગ બનાવીને મૂકી દઈએ। તો બધાને જાજા કરીને જય માતાજી, બાપા સીતારામ। અને આપણે ટુકડી ઘઉં છે વાવેલા અને બહુ સરસના ઘઉં પણ થઈ ગયા છે। જો તમે જોઈ શકો છો 16 વીઘાના ઘઉં છે અને એકદમ સરસના થઈ ગયા છે, ડુંડીઓ પણ આવી ગઈ છે। અને આપણે પોક પણ હવે 7-8 દિવસમાં પોક થઈ જશે અને આપણે પોક પણ બનાવવાનો છે। તો જોવો સરસની ડુંડીઓ આવી ગઈ છે અને હજી આ ભરાણા છે, દાણા બહુ ગાભે ભરાણા નથી અને આપણે આનો બનાવવાનો છે પોક। તો બધા વાડીએ પોક ખાવા આવજો અમારી। તો આપણે પોક પણ પાડવાનો છે પણ હજી 4-5 દિવસ વયા જશે તો થોડાક આમ સરસ દાણા થઈ જાય ને પછી પોક પાડશું। લીલા ઘઉંનો પોક બહુ સરસ લાગે, એમાં આપણે તીખી આલુ સેવ નાખી અને ખાઈ તો બહુ સરસ લાગે। તો અમે પોક તો બનાવશું પણ હજી 7-8 દિવસ વયા જશે કેમ કે હજી ઘઉં દાણે સડ્યો જ છે અને આમ થોડો કઠણ દાણો થાય ને તો પોક ખાવાની થોડીક મજા આવે, નકર છે ને બળી જાય અંદર। એટલે આપણે 7-8 દિવસ પછી પોક બનાવવાને છે। તો એમ થયું હાલો ઘઉં સરસના થઈ ગયા છે અને આપણે ઉગ્યા ત્યારે વિડીયો મૂક્યો હતો, પછી આપણે વિડીયો બનાવ્યો નહોતો ઘઉંનો। તો હવે ઘઉં થઈ ગયા છે એકદમ સરસના જોવો અને ડુંડીઓ પણ સરસની આવી ગઈ છે। તો એમ થયું હાલો એક આપણે બનાવીને મૂકી દઈએ। તો જુઓ આ છે અમારા 16 વીઘાના ઘઉં। તમે જ્યાં નજર કરો ને ત્યાં સુધી ઘઉં છે બધા અને આપણે બી સરસ વાવેલું છે, ટુકડી ઘઉં વાવેલા છે। તો જુઓ ઘઉં થઈ ગયા છે એકદમ બધા સરસના। તો કેવા સરસ લાગે છે ઘઉં, મને પણ ગમે છે ઘઉંનું વાતાવરણ એકદમ લીલું લીલું ચમ જેવી અત્યારે વાડી છે પણ 3-4 મહિના જાય ને તો વાડિયું થઈ જાય ને ખાલી તો એવો ભેકારો લાગશે કેમ કે ઉનાળામાં કાંઈ પીત ન હોય અને ઉનાળામાં તો આપણે જમીન ખેડવાની હોય તો બધું કાઢી નાખવાનું હોય અને એના ટાઈમે તો બધું આપણે લેવું જ પડે। તો જુઓ અત્યારે કેવા સરસના વાડીમાં ઘઉં ઊભા છે અને લીલોતરી ધરતી છે કેવી સરસ, જો ન ગમતી હોય તોય ગમે। આ છે ગામડાનું વાતાવરણ। તો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો બધા અને આપણે ઘઉં થઈ ગયા છે સરસના અને ઉતાસણી આવશે પછી આપણે ઘઉંનું કટર આવશે। અને હવે તો આપણે ઘઉં ક્યાં વાઢે છે, અમુક લોકો જ વાઢે છે, નકર તો અત્યારે તો મશીન આવી ગયા એટલે મશીન બોલાવી લઈને આ 2 કલાકમાં કામ પૂરું ઘઉંનું। તો હવે તો મશીન આવી ગયા એટલે અમે પણ મશીન જ બોલાવીએ છીએ, ઘઉંનું હવે વઢાવતા નથી કેમ કે એમાં છે ને બહુ મહેનત પડે છે અને હવે કોઈ વાઢવાય નથી આવતું કેમ કે મશીન આવી ગયા છે ઘરે બધે એટલે હવે તો મશીન જ કામ કરી નાખે છે બધા। તો આપણે ઉતાસણીમાં ઘઉં નીકળશે ત્યાં સુધી આપણે ઘઉં ઊભા રહેશે અને ઘઉં સરસના થઈ ગયા છે, જુઓ એકદમ એકદમ સરસના ઘઉં થઈ ગયા છે, દાણા ભરાઈ ગયા છે, ડુંડી પણ સરસની બેસી ગઈ છે તમે જોઈ શકો છો। અને આમ જુઓ ખખડ ખખડ થવા માંડ્યા એવા ઘઉં સરસના થઈ ગયા છે અને આપણે બનાવવાનો છે પોક, પણ પોકને હજી વાર લાગશે કેમ કે હજી દાણા બરોબર ભરાણા નથી, હજી થોડાક અંદર બહુ ઓલા છે કેમ કે આને આપણે શેકીએ ને તો આ થોડુંક કેવરાવે એટલે હજી 7-8 દિવસ પછી આપણે પોક પડી જશે। તો જો 16 વીઘાના ઘઉં છે અમારે અને ઘઉં બધા એક જ સરખા સરસના એકદમ સરસના બધા ઘઉં ઉગી ગયા છે। તો એમ થયું હાલો નાના નાના ઘઉં હતા ત્યારે આપણે વિડીયો બનાવીને મૂક્યો હતો, પછી આપણે વિડીયો બનાવ્યો નથી તો એક વિડીયો બનાવીને મૂકી દઈએ।
તો ઘઉં સરસના થઈ ગયા છે અને આ બાજુ તો શાકભાજી છે, તમને ખબર જ છે, વિડીયો બનાવીને મૂકેલો છે. તો જો ઘઉં પણ એકદમ સરસના થઈ ગયા છે અને કેવું લાગે જો એકદમ સીધે સીધામાં ઘઉં કેવા સરસ લાગે. બધા એક ખરખા ઘઉં થઈ જાય ને એટલે બહુ સરસ વાડી લાગે, એકદમ આમ કંઈક અનોખું અનોખું વાતાવરણ લાગે ગામડાનું. તો આપણે ઘઉં થઈ ગયા છે સરસના, તો બધા આવજો મારી વાડીએ પોંક ખાવા ઘઉંનો. આપણે 7-8 દિવસ પછી ઘઉંનો પોંક બનાવવાના છીએ, તો બધા આવજો વાડીએ પોંક ખાવા ઘઉંનો. અને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને આવજો બધા વાડીએ પોંક ખાવા. બાપા સીતારામ, જય માતાજી.